નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ કચ્છથી. તો કચ્છથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર ઉત્તર ભારત સાથે કચ્છમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ. નલિયામાં સતત ત્રીજા દિવસે કાતિલ ઠંડી. તાપમાન સોમવારે 6 ડિગ્રી નોંધાયું. ભુજના તાપમાનમાં પણ સતત ઘટાડો 8.6 ડિગ્રી પર પહોંચ્યું. ઉત્તર ભારતના ઠંડા પવનોની ઝડપ વધતા કચ્છમાં જનજીવન ઠૂંઠવાયું. જ્યાં કચ્છના વાતાવરણને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો કચ્છના સમગ્ર ઉત્તર ભારત સાથે કચ્છમાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો છે. નલિયામાં સતત ત્રીજા દિવસે કાતિલ ઠંડી. તાપમાન સોમવારે 6 ડિગ્રી નોંધાયું હતું. ભુજના તાપમાનમાં પણ સતત ઘટાડો થતા 8.6 ડિગ્રી પર પહોંચ્યું હતું. ઉત્તરના ઠંડા પવનોની ઝડપ વધતા કચ્છમાં જનજીવન ઠૂંઠવાયું હતું. જ્યાં કચ્છથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો કચ્છના વાતાવરણમાં એક મોટો પલટો જોવા મળી રહ્યો છે. સમગ્ર ઉત્તર ભારત સાથે કચ્છમાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. નલિયામાં સતત ત્રીજા દિવસે કાતિલ ઠંડી. તાપમાન સોમવારે 6 ડિગ્રી જેટલું નોંધાયું હતું. ભુજના તાપમાનમાં પણ સતત ઘટાડો છે, જ્યારે 8.6 ડિગ્રી પર પહોંચ્યું હતું. ઉત્તર ભારતના ઉત્તરના ઠંડા પવનોની ઝડપ વધતા કચ્છમાં જનજીવન ઠૂંઠવાયું છે.